એવરીવન. શ્રી દત્તસાઈ વિદ્યાલય અને શ્રીમતી દીજૈન રૂપારેલ માધ્યમિક શાળા દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 યુનિટ 1 એની એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. તમારે તમારી બુક પણ સાથે ઓપન રાખવાની રહેશે, જેથી કરીને હું જે કંઈ પણ બોલું, જેના મિનિંગ લખાવું તે તમે સરળતાથી સમજી શકો. ઇંગ્લિશમાં છે યુનિટ 1 Q4 ક્વેશ્ચન અને તેની એક્ટિવિટી. જોજો. હિયર ઇઝ એન imaginary interview with a famous astronaut સુનિતા વિલિયમ્સ. હિયર એટલે અહીંયા, ઇઝ એન ઇમેજનરી એટલે કે કાલ્પનિક. ઇમેજનરી એટલે કાલ્પનિક. વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. એસ્ટ્રોનોટ એટલે અવકાશયાત્રી. અવકાશ યાત્રી. હવે એનું ગુજરાતી જોઈએ. હિયર ઇઝ એન ઇમેજનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. એટલે કે અહીંયા એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ જે પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથે લેવામાં આવ્યું છે. લિસન ટુ યોર ટીચર. તમારા ટીચરને સાંભળો. પણ આ તો વિડીયો છે, તો ફિલહાલ તમે મને જ સાંભળો. રીડ ઇટ. વાંચો. વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. સાથે મળીને તમે આનું નાટક પણ કરી શકો છો. ડ્રામેટાઇઝ એટલે કે નાટક કરવું. ડ્રામેટાઇઝ એટલે નાટક કરવું. તો હવે ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ કરીએ. પહેલાં આવે છે ઇન્ટરવ્યુઅર. ઇન્ટરવ્યુઅર એટલે ઇન્ટરવ્યૂમાં મુખ્યત્વે બે વ્યક્તિઓ હોય છે, એક પ્રશ્ન પૂછનાર અને બીજું છે એ પ્રશ્નનો જવાબ આપનાર. એવું બની શકે કે પ્રશ્ન પૂછનાર 2 થી 3 વ્યક્તિઓ હોઈ શકે, પણ પ્રશ્નના જવાબ આપનાર તો એક જ વ્યક્તિ હોય. તો ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સને કહે છે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ. એટલે કે હેલો મિસ. મિસ છે એ હંમેશા કુંવારી છોકરી હોય તેની આગળ લાગતો શબ્દ છે. આગળ લાગતો શબ્દ એટલે કે હેલો સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. પ્રોગ્રામનો મિનિંગ થશે પ્રોગ્રામનો મિનિંગ થશે કાર્યક્રમ. એટલે ઇન્ટરવ્યુઅર તને કહે છે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ આર પ્રોગ્રામ. હેલો સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ કહે છે, હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સે તેને કહ્યું કે હેલો, તમને મળીને આનંદ થયો. નાઇસ મીટિંગ યુનો મિનિંગ થશે તમને મળીને આનંદ થયો. આગળ ઇન્ટરવ્યુઅર ફરીથી પૂછે છે, વેર ડુ યુ વર્ક. તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. એટલે કે નાસામાં એક ફ્લાઇટ એન્જિનિયર તરીકે. નાસાનું મિનિંગ નેશનલ એરોનોટિક્સ
સ્પેસ એન્ડ એડમિનિસ્ટ્રેશન. આગળ ઇન્ટરવ્યુઅર ફરીથી કહે છે કે વેર ડુ યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો છે. બોર્ન એટલે જન્મ. સુનિતા વિલિયમ્સ કહે છે ઓહાઈયો. ઇન્ટરવ્યુઅર ફરીથી પૂછે છે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. ઇન્ટરવ્યુ સુનિતા વિલિયમ્સને કહે છે તમારી જન્મ તારીખ શું છે. સુનિતા વિલિયમ્સ 19 સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સ કહે છે 19 સપ્ટેમ્બર 1965. આગળ ઇન્ટરવ્યુઅર ફરીથી પૂછે છે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. ઇન્ટરવ્યુઅર કહે છે તમે ક્યાંથી સ્નાતક થયા છો. ગ્રેજ્યુએશન મીન્સ થશે સ્નાતક. હવે આગળ સુનિતા વિલિયમ્સ કહે છે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમ્સ કહે છે કે મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ત્યાંથી સ્નાતક થઈ છે તે. ઇન્ટરવ્યુઅર ફરીથી પૂછે છે વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ ટેક વિથ યુ ઇન સ્પેસ ધ ફર્સ્ટ ટાઈમ. એટલે કે તમે તમારી સાથે સ્પેસમાં કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા હતા. સ્પેશિયલ એટલે કે ખાસ. અને સ્પેસ એટલે કે અવકાશ. આગળ જોઈએ સુનિતા વિલિયમ્સ કહે છે ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર written in Hindi by my father. સુનિતા વિલિયમ્સ કહે છે કે તે તેની સાથે અવકાશમાં ભગવદ્ ગીતા, ગણેશજીની મૂર્તિ અને તેના પિતા દ્વારા લખાયેલો હિન્દીનો પત્ર. આગળ ઇન્ટરવ્યુઅર ફરીથી પૂછે છે હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. એટલે કે તમારા જીવનમાં અને કામમાં તમને કોને પ્રેરણા આપી. ઇન્સ્પાયર્ડ મીન્સ થશે પ્રેરણા. આગળ જોઈએ સુનિતા વિલિયમ્સ તેના જવાબમાં કહે છે મહાત્મા ગાંધી. એટલે કે તેને તેના જીવનમાં મહાત્મા ગાંધી તરફથી પ્રેરણા મળી હતી. ઇન્ટરવ્યુઅર ફરીથી પૂછે છે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. તે ઇન્ટરવ્યુઅર કહે છે તમે મૂળ કયા દેશના. સુનિતા વિલિયમ્સ કન્ટ્રી એટલે દેશ. સુનિતા વિલિયમ્સ ઇન્ડિયા. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. સુનિતા વિલિયમ્સ કહે છે કે હું ભારતથી છું અને હકીકતમાં તો તેના પિતા ગુજરાતના હતા.